અમે ક્યાંય નથી ગયા, આટલું મને કહી દેવા દો ને. વિચાર, કાંઈ વાંધો નહીં, ચા તું કહી દે. અને કીધું બાપુજી અમે ઘરમાં જ છીએ, પણ આજ અમે કોઈને નહીં મળીએ એવો અમે નિર્ણય કર્યો છે, એટલે ચિંતા ન કરતા હો, આપણે કાલે મળીશું. બાપ બિચારો જતો રહ્યો ને 8 મહિના ગયા. એટલે બે જણા બેઠા બેઠા વાતો કરતા હતા, આમ આપણે ક્યાં સુધી રહીશું, આપણે બે છીએ તો બરાબર છે, પણ એકબીજા જતા રહીશું તો કોને કોનો સાથ મળશે. ચાલો ને આપણે એક સંતાન આપણે ત્યાંથી દત્તક લઈ લઈએ. અનાથ આશ્રમનું સરનામું ગોતતા ગોતતા પતિ પત્ની દીકરો દત્તક લેવા માટે આવે છે. અનાથ આશ્રમના સંચાલકો તેને કહ્યું કે 1 મહિનાનું બાળક છે, દીકરો છે, એ અહીંયા મૂકી ગયા છે, લઈ જાઓ. પત્ની હરખાઈ ગઈ કે આપણે તો દીકરો જ મળી ગયો સીધો. પતિએ કીધું આપણે દીકરો નથી લેવો, તો આપણે દીકરી લઈ જાવી છે. જો બધી જગ્યાએ હું તારી વાત માનું છું, પણ આપણે દીકરી લઈ જાવી છે. પણ તમને દીકરોને શું કામ, દીકરી શું કામ જોઈએ છે? અને ત્યારે તું બોલ્યો તો દીકરો એટલા માટે નથી જોઈતો, કદાચ મારી દીકરી સાસરે વહી જશે અને ઘેરના ઘરે જઈશ ને તો મારી દીકરી દરવાજો ખોલશે, દીકરો દરવાજો નહીં ખોલે. પોતાનો પ્રસંગ યાદ કર્યો કે તારો પિતાજી આવ્યો ત્યારે તે કરગરીને પણ દરવાજો ખોલાવ્યો હતો, એટલે દીકરી હશે ને તો મારો દરવાજો ખોલશે, માટે મારે દીકરી જોઈએ છે. વાલા, આ બાપ અને દીકરીનો પ્રેમ છે.